આની રમત હતી, એ રમતમાં મને, અને તમે જો ઘણા હાવ અમસ્તા રમતમાં આવી જાય. આપણને ક્લચમાં એવા લઈ લે, બહુ હોશિયાર હોય ને સાથે ભોળા માણસને તરત ક્લચમાં લઈ લ્યો. હું તો મહારાજ બ્રહ્માજીની વાતમાં આવી ગયો છું. મેં તો કોઈ દ્રોહ કર્યો નથી, દ્રોહનો મારા મનમાં કોઈ ભાવ નથી. નારાયણને પણ હું ઓળખતો નથી, બ્રહ્માને પણ હું ઓળખતો નથી. આ તો મને હાડક્યા ન ભાંગે એટલા માટે લઈ આવ્યા, અને એને હા પાડવા કીધી, મેં હા પાડી પ્રભુ. અને તમે મને તમારી પૂજામાંથી બાકાત કર્યો, તો પછી શિવના ચરણ શરણેથી છૂટ્યો, અને આ સંસારમાં કોણ અપનાવશે? નિષ્ફલમ મમ જન્મ, મારો જન્મ નિષ્ફળ જશે મહારાજ. ભવદ્રાક્ષ, મારો ભાવ બગડશે. સફળ ક્રિયતામ તાત, એને હવે સફળ કરો. તમે શ્રાપ આપી શકો તો પાછા આશીર્વાદ પણ આપી શકો છો. મારા પર કરુણા કરો, કૃપા કરો. આવી જયારે વિનંતી એ કેવડાએ કરી, એ વખતે જ્ઞાનાજ્ઞા કૃતમ પાપમ નાશય ત્વમે તે સ્મૃતિ મહિષાસ્ત્વા દરિષ્યંતિ જન્મતે સફલમ તત. એ કેવડા, તો જ્ઞાન અજ્ઞાન એટલે કે જાણતા અજાણતામાં તું ખોટો આમાં ફસાઈ ગયો, મારા મોઢામાંથી તો શબ્દ નીકળી ગયા. એટલે હવે પણ હું તને આશીર્વાદ આપું છું, તારો જીવન સફળ થાય એવો તને શબ્દ આપું છું. ભાદરવા સુદ તેરસ ત્રીજ, કેવડા ત્રીજ, એ તારા માટે સ્પેશિયલ આપું છું. તે દિવસે જો કોઈ તારું એક ફૂલ લઈને મારા ઉપર ચડાવશે, તો એના બધા જ જન્મો જન્મના પુણ્યને એને અર્પણ કરી દઈશ. એના બધા જ મનોરથ હું પરિપૂર્ણ કરી દઈશ. કેવડા ત્રીજ કેવડાને આપી છે. બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા છે. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. નમો નિષ્કલ રૂપાય નમઃ નિષ્કલ તેજસે નમઃ સકલ નાથાય નમસ્તે સકલાત્મને. બહુ સુંદર શબ્દ અહીંયા વિષ્ણુ અને બ્રહ્માજી બે મળીને પરમાત્માની સ્તુતિ કરે છે. ભગવાન તમે કેવા છો? તમે નિષ્કલ છો. અને પછી શું કીધું? તમે સકલ છો. ભગવાન શિવ નિષ્કલ પણ છે, અને ભગવાન શિવ સકલ પણ છે, સાકાર પણ છે અને નિરાકાર પણ છે. તમે લિંગ રૂપ છો, લિંગ રૂપ પ્રગટ થયા ને મહાદેવ. નમઃ પ્રણવ વાચ્યાય નમઃ પ્રણવ લિંગિને નમઃ સૃષ્ટિ આદિ કર્ત્રે નમઃ પંચમુખાયતે. અને એ જ વખતે ભગવાન શિવ પ્રસન્ન થયા છે. બ્રહ્માજીને કીધું, બ્રહ્માજી તમારા ઉપર ક્રોધ કર્યો, તમારું મસ્તક કાપી નાખ્યું, તમે સ્તુતિ કરો છો, મારે શરણે આવ્યા છો, તો હું તમને પણ વરદાન આપી શકું છું. આજથી પણ તમારું છે વિધાતા બનવાનું કામ. વિધાતા મહાદેવજીએ બ્રહ્માજીને બનાવ્યા છે. અને હે દેવતાઓ, આ હું લિંગ રૂપે જે પ્રગટ થયો છું, આ શિવલિંગ તમને અર્પણ કરું. લિંગની ઉત્પત્તિ અને લિંગની પૂજા કરવાનું સૌ પ્રથમ ભગવાન શંકરે બ્રહ્માને અને વિષ્ણુને સુપ્રત કર્યું છે. એ જે થંભ હતો ને, એ લિંગ બની ગયો, અને લિંગ બ્રહ્મા અને વિષ્ણુને સુપ્રત કર્યું. તમે આની પૂજા કરજો, આના પર અભિષેક કરજો, તમારા બધા જ મનોરથો પરિપૂર્ણ થશે. મહાદેવજીએ શિવલિંગ ભેટ કર્યું છે. અને હે દેવતાઓ, આજનો આ દિવસ મહાશિવરાત્રીનો દિવસ કહેવાશે. એ દિવસ જે હતો એ મહામાસની ત્રયોદશી શિવરાત્રી. આજનો આ દિવસ મહાશિવરાત્રીના નામે ઓળખાશે. અને આજના દિવસે જો કોઈ પણ શિવલિંગની પૂજા કરશે, શિવનું ધ્યાન પૂજન કરશે, શિવને અભિષેક કરશે, એ આ સંસારમાંથી મુક્ત થઈ જશે. અને એમાંય મહાશિવરાત્રીના દિવસનું મહાત્મ્ય ભગવાન સ્વયં શિવ બોલ્યા છે કે માત્ર જો આમ તો 12 મહિનાની 12 શિવરાત્રી આવે, 12 થાય તો અતિ ઉત્તમ, પણ એક જ ખાલી મહાશિવરાત્રીનો દિવસ, એ દિવસે પણ જો દિવસ કરતા રાત્રિ, એ રાત્રિએ જો કોઈ એક લોટો જળ અથવા તો એક બિલીપત્ર પણ જો મને ચડાવે, તો એને 100 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય.
એના કરતા આગળ મહાદેવે તો એમ કહી દીધું કે માત્ર શિવરાત્રીની રાત્રિએ જો કોઈ આવીને મારી પૂજા કરે તો એને 12 મહિનાની એટલે કે 360 દિવસનું પુણ્ય પ્રાપ્ત થાય. 360 દિવસ તમે મહાદેવને લોટો ન ચડાવ્યો હોય અને શિવરાત્રીને દિવસે જો એક લોટો ચડાવી દો તો 360 દિવસ તમારા ભરાઈ જાય. મહાદેવ સ્વીકારી લે છે. શિવરાત્રી મહારાત્ર નિરાહારો જીતેન્દ્રિય. શિવરાત્રીનું મહાત્મ્ય સ્વયં ભગવાન શંકર ગાય છે. શિવરાત્રી મહારાત્રી બનશે અને આ સંસારમાં એક જ રાત્રિને મહારાત્રી કહેવાય, બાકી બધી રાત્રિ. આ કાળ રાત્રિ આવે, નવરાત્રિ આવે, રાત્રિ ઘણા પ્રકારની, પણ મહારાત્રિ તો એક જ છે અને એ છે મહાશિવરાત્રી. શિવરાત્રી અહોરાત્ર નિરાહારો જીતેન્દ્રિય. અને એ દિવસે જો કોઈ નિરાહાર રહે, કોઈ ઉપવાસ કરે, જીતેન્દ્રિય મનને કાબુમાં રાખે, ઇન્દ્રિયોને કાબુમાં રાખે. યત ફલમ મમ પૂજાયામ વર્ષમેકમ નિરંતરમ. માત્ર એક દિવસ 24 કલાક માટે જો કોઈ ઉપવાસ કરે તો એને આખા વર્ષના ઉપવાસનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. આ મહાદેવ બોલ્યા છે. તત્ફલમ લભતે સદ્ય શિવરાત્રો મદર્શનાત. અને એ ફળને તો શબ્દોથી હું પણ ન વર્ણવી શકું. આવું છેલ્લે મહાદેવ કહે કે શિવરાત્રીને દિવસે જો કોઈ ઉપવાસ કરે, શિવરાત્રીને દિવસે શિવ અર્ચન કરે, શિવ પૂજા કરે, અભિષેક કરે, બિલીપત્ર ચડાવે, શિવને નૈવેદ્ય ધરાવે અને રાત્રિ જાગરણ કરે. જો આ ત્રીજો શબ્દ આવ્યો છે, ઉપવાસની સાથે જાગરણ. શિવરાત્રીનું જો કોઈ જાગરણ કરે તો એને તો અહોરાત્ર કોઈ જો જાગે તો એનું તો ફળ હું પણ ન વર્ણવી શકું. એ જે ઈચ્છા કરશે એ ફળ એને પ્રાપ્ત થઈ જશે. નિષ્કામ ભાવે જે મને ભજશે નિરંતર હું એને ફળ આપતો રહીશ. વિશેષ કરીને આજે આદ્રા નક્ષત્ર છે, આદ્રા નક્ષત્ર શિવરાત્રી હોય તો એ દિવસે જો કોઈ મારું દર્શન માત્ર કરશે તો પણ એને હું બધા જ મનોરથ પરિપૂર્ણ કરી દઈશ. આ મહાદેવના શબ્દો છે. હમણાં જ ગઈ 26 ડિસેમ્બરે એ દિવસ હતો. તમને કદાચ અત્યારે તો મોબાઈલની દુનિયા બધાને ખબર છે. શિવરાત્રી હોય અને તે દિવસે આદ્રા નક્ષત્ર આવતું હોય અને એ દિવસે જો તમે માત્ર શિવનો અભિષેક કરો, શિવને એક લોટો જળ ચડાવો તો પણ મહાદેવ તમારા બધા જ મનોરથ પરિપૂર્ણ કરી દે. મહાશિવરાત્રીનું મહાત્મ્ય અગાધ છે, અમાપ છે, વર્ણવી શકાય એવું જ નથી.